Good morning everyone. Welcome to Jayambe NC Thakur School. Myself વૈશાલી વડાલિયા. આજે આપણે જોઈશું ગુજરાતીની વર્કશીટ નંબર 7, ચેપ્ટર નંબર 10, અનુસ્વારની માત્રા. પ્રશ્ન 1. નીચે આપેલા ક થી જ્ઞ સુધીના મૂળાક્ષરો લખો, જેમાં ક, ચ, ન જેવા મૂળાક્ષરો આપેલા છે. બાકીના મૂળાક્ષરો તમારે કોષ્ટકમાં લખવાના છે, જેવા કે ખ, ગ, ઘ, છ મૂળાક્ષરો કોષ્ટકમાં લખવાના છે. પછી પ્રશ્ન 2. નીચે આપેલા શબ્દ જોડો, જેમાં પહેલો છે ગ પ્લસ અમની માત્રા પ્લસ ધ, તો શબ્દ શું બનશે? ગંધ. તેવી જ રીતના બીજો શબ્દ છે મ પ્લસ અમની માત્રા પ્લસ ગ પ્લસ લ, તો શબ્દ શું બનશે? મંગલ. તેવી જ રીતના ત્રીજો શબ્દ છે ચ પ્લસ આની માત્રા પ્લસ અમ પ્લસ દ, તો શબ્દ બનશે ચાંદ. તેવી જ રીતના પ્રશ્ન નંબર 3. નીચે આપેલા શબ્દો તોડો. શબ્દ આપ્યો છે તેને તમારે તોડવાનો છે. જેમાં પહેલો શબ્દ છે સુંદર, તો આન્સર શું આવશે? સ પ્લસ ઉની માત્રા પ્લસ અમ પ્લસ દ પ્લસ ર. તેવી જ રીતે બીજો શબ્દ છે ચંપા, તો ચ પ્લસ અમની માત્રા પ્લસ પ્લ પ્લસ આની માત્રા. તેવી જ રીતે ત્રીજો શબ્દ છે રંગ, તો આન્સર આવશે ર પ્લસ અમની માત્રા પ્લસ ગ. પછી પ્રશ્ન નંબર 4. નીચે આપેલા શબ્દોની મદદથી વાક્યો બનાવો, જેમાં પહેલો શબ્દ આપેલો છે ગંગા, તો વાક્ય શું બનશે? ગંગા ગીત ગાય છે. તેવી જ રીતે બીજો શબ્દ છે મંજીરા, તો વાક્ય બનશે મીરાએ મંજીરા વગાડ્યા. તેવી જ રીતના ત્રીજો શબ્દ છે વાંદરો, વાક્ય શું બનશે? વાંદરો કૂદકા મારતો હતો. ત્યાર પછી પ્રશ્ન 5. નીચે આપેલા ચિત્ર જોઈને જોડકા જોડો, જેમાં તમને ચિત્ર આપેલા છે, ચિત્ર જોઈને લાઇન્સ કરવાની છે સામે. જેમાં પહેલું ચિત્ર શેનું આપેલું છે? પતંગ, તો પતંગ સામે લાઈન કરવાની છે. જેમાં બીજું ચિત્ર આપેલું છે આંખ, તો આંખની સામે લાઈન કરવાની છે. તેવી જ રીતના ત્રીજું ચિત્ર છે વાંદરો, તો વાંદરા સામે લાઈન કરવાની છે. તેવી જ રીતના ચોથું ચિત્ર છે સંતરું, તો સંતરાની સામે લાઈન કરવાની છે. ત્યારબાદ પ્રશ્ન 6. નીચે આપેલા સમાન મૂળાક્ષરો પર સર્કલ કરો, જેમાં આપેલું છે લમ, તો લમ લમ. તેવી જ રીતના પ પછી દ, આ રીતે આખો પ્રશ્ન સર્કલ કરવાનો છે. ત્યાર પછી પ્રશ્ન 7. નીચે આપેલા ચિત્ર જોઈને વાક્ય પૂર્ણ કરો. વાક્ય આપેલું છે, તેમાં ચિત્ર આપેલું છે. ચિત્ર જોઈને તમારે ખાલી જગ્યામાં લખવાનું છે. નંદુ બ્લેન્ક ગયો. શેનું ચિત્ર આપેલું છે? મંદિર, તો શું લખવાનું છે? મંદિર. તેવી જ રીતે બીજો પ્રશ્ન છે વંશ બ્લેન્ક ચગાવે છે. શેનું ચિત્ર આપેલું છે? પતંગ, તો વંશ પતંગ ચગાવે છે. તેવી જ રીતે ત્રીજો પ્રશ્ન છે વસંત બ્લેન્ક વગાડ. શેનું ચિત્ર આપેલું છે? વાંસળી, તો વસંત વાંસળી વગાડ. ત્યાર પછી ચેપ્ટર નંબર 12 વિસર્ગની માત્રા, જેમાં
ક્વેશ્ચન નંબર 8 છે, નીચે આપેલા ક થી જ્ઞ સુધીના મૂળાક્ષરો લખો. જેમાં કોષ્ટક આપેલું છે, કોષ્ટકમાં કમ, ચમ, ભ, લમ એવી રીતના મૂળાક્ષરો આપેલા છે. બાકીની ખાલી જગ્યામાં તમારે મૂળાક્ષરો લખવાના છે, જેવા કે ખમ, ગમ, ઘમ, છમ તેવી રીતના જ્ઞ સુધીના મૂળાક્ષરો લખવાના છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 9, નીચે આપેલા શબ્દ જોડો. જેમાં શબ્દને તમે અલગ કરીને આપેલો છે, તમારે જોડવાનો છે. જેમાં પહેલો શબ્દ છે દ પ્લસ ઉની માત્રા પ્લસ અહમ પ્લસ ખ. તો શું શબ્દ બનશે? દુઃખ. તેવી જ રીતના અ પ્લસ અમની માત્રા પ્લસ સ પ્લસ ત પ્લસ અહમ. તો આન્સર આવશે અંશતઃ. તેવી જ રીતના ક્વેશ્ચન નંબર 10, નીચે આપેલા શબ્દો તોડો. જેમાં તમને શબ્દ આપેલા છે, શબ્દને તમારે તોડવાના છે. જેમાં પહેલો શબ્દ છે પુનઃ. તો આન્સર આવશે પ પ્લસ ઉની માત્રા પ્લસ ન પ્લસ અહમ. તેવી જ રીતના બીજો શબ્દ છે અંતઃ. તો આન્સર આવશે અ પ્લસ અમની માત્રા પ્લસ ત પ્લસ અહમ. તેવી જ રીતના ક્વેશ્ચન નંબર 11, નીચે આપેલા અમ અને અહમની માત્રાવાળા શબ્દો છૂટા પાડો. તેવી જ રીતે અહીંયા કોષ્ટક આપેલું છે અમ અને અહમ. તો કોષ્ટકમાં ઉપર આન્સર આપેલા છે પતંગ, પ્રાતઃ, શંખ, નમઃ, વાંદરો, ક્રમશઃ, વસંત, પુનઃ, ચંદન, દુઃખ. તમારે કોષ્ટકમાં આન્સર લખવાનો છે. અમની માત્રામાં આવશે પતંગ, શંખ, વાંદરો, વસંત, ચંદન. તેવી જ રીતના અહમની માત્રામાં આવશે પ્રાતઃ, નમઃ, ક્રમશઃ, પુનઃ, દુઃખ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 12 છે, નીચે આપેલા ચિત્રોમાં રંગ ભરી તેના નામ લખો. તમને ચિત્ર આપેલા છે, ચિત્રના નામ લખવાના છે, તેમાં રંગ પૂરવાના છે. જેમાં પહેલું ચિત્ર શેનું આપેલું છે? વાંસળી. તો શું લખવાનું છે? વાંસળી. બીજું ચિત્ર તેવી જ રીતના ઉંદર. ત્રીજું ચિત્ર છે ઊંટ. ચોથું ચિત્ર છે ઘંટ. પાંચમું ચિત્ર છે શંખ. છઠ્ઠું છે રીંગણ. સાતમું ચિત્ર છે વટાણા, બટાકા, ટામેટું. તેવી જ રીતના 10મું ચિત્ર છે ડુંગળી, ભીંડો, કોબી. થેન્ક યુ.